અભિયાનનું નામ છે સફાઈ અભિયાન. અને આપણે જે બહારનું થઈ ગયું હતું ને ક્લીન થઈ ગયા. આમ જો ભાઈએ ઝાપટ મારી હોય ને એવા લાલ ચોળ થઈ ગયા. હજુ ભજીયા ખાવાનું? તને ભજીયા ન ભાવે? તમે તો ભજીયા લવર છો ને? ભજીયા લવર તો દેશમાં છે. દેશ લવર. હજી મોટા મોટા થાતા કયું ટર લાગી જાય. બોલ બીજા કોઈ બોલે તો હું બંધ થાવ ને. ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ. આપણો વ્લોગ ચાલુ થયો છે પણ અત્યારે 7 વાગ્યા છે. 7:05 વાર છે. ફિક્સ ટાઈમ આપું છું. નહીં તો પાછા સબસ્ક્રાઈબરો કહેશે કે રેશમી તો ખોટું બોલે છે, ટાઈમની નથી જોતા એ. અને અમે છે ને 5 વાગ્યાનું અભિયાન ચાલુ કર્યું છે. સફાઈ અભિયાન. અભિયાનનું નામ છે સફાઈ અભિયાન. અને આપણે જે બહારનું થઈ ગયું હતું ને ક્લીન, એના 15 દિવસ થઈ ગયા. મમ્મી કે આના પાછું બહારનું રિપીટમાં સાફ કરવાનું થાય તો અંદરનું નહીં થાય છે એવું જો કે. પણ 15 દિવસ થઈ ગયા એટલે. અને અત્યારે મમ્મીની નથી ને એટલે સવારમાં છે ને કોઈ નડે નહીં કે નહીં આપણને છોકરાઓને મનોને ટ્યુશન મોકલી દીધી. ચણાના ડબ્બા ભરી. ટ્યુશન નહીં, સ્કૂલે આજે રેશમા બેનનું નાયા વગરનો દિવસ નથી ઉગેલો. એટલે નાયા વગરનો દિવસ ઉગી ગયો એમ કે નથી ઉગ્યો, હજી નથી ઉગ્યો. હા, હજી આમ ગેનમાં હોય ને એવું લાગે છે મોઢું. તો અહીંયા છે ને આ હોલ ને એવું સાફ થઈ ગયું છે. હવે આપણે આ કિચન લેશું. કિચનમાં તો રડ બડ બધું પડ્યું છે. હજી ટિફિન નહીં કરવાનું છે. રહેશું એટલે હું તમને કહેતી હતી કે આટલું ક્લીન કરીને આ સ્ટોર રૂમ ને ખાના પછી મેળ આવશે. કારણ કે બહારના પોતા મારશું, કપડાનું અને ટિફિન બધું ન થાય. બધું ન થાય એટલે હું તમને ખાના પછી રાખી કે તમે કીધું હાલવાનું જોયું જાય. હા, હવે ટિફિન યાદ આવ્યું. હવે છે હવે અમે હમણાં નાહી ધોઈને પછી તમને મળીએ. ત્યાં સુધી નહીં મળીએ હવે. હા, ફ્રી થઈને. અને હજી કાલની પૂનમ રહેતા ને તે ભૂખે આમને માટા માર્યું છે. કાલે આખો દિવસ ના તો અત્યારે હજી ખાણી પીણી કરશું હજી. આ 10:30 વાગ્યા છે અને હમણાં અમે હજુ જસ્ટ ઘર સાફ કરીને ફ્રી થયા. અને સીટ્યું ને તો વચ્ચે આવું જ ખરાબ લોગમાં. પણ મને નથી ખબર. હું હજુ ઘર સાફ કરી અને નાવા ગઈ અને ફ્રી થઈને ત્યાં ભાભી કેમ લાલ ચોળ થઈ ગયા. આમ જો ભાઈએ ઝાપટ મારી હોય ને એવા લાલ ચોળ થઈ ગયા. બરફનું મસાજ કરેલું. બરફનું મસાજ. આવું મારા ભાઈએ ઝાપટ મારી અને ગાલ લાલ થઈ ગયો હોય તો તાર ભાઈ ઝાપટ મારે મને હું હામી મારું હાલ અમે હે જાસી કી રાની નહીં. અમારા છે ને મારે રેશોના ઘરવાળા છે ને કોઈ દિવસ ઝાપટે ના મારે અને કોઈ દિવસ કે અપશબ્દ ન બોલે. કોઈના એમ ઘણાની ટેવ હોય કે તારા બાપ ને તારી માં ને એવું બોલતા હોય, પણ એવું કોઈ દિવસ ન બોલે. મસ્તીમાં કોઈ દિવસ એવો વર્ડ્સ ન વાપરે. એટલે બહુ સીધા સાદા છે અમારે. આમ મસ્તી મજાક ને ઓલા કેવું હોય મસ્તી હાલતી હોય. બાકી અમે ઝઘડો થયો હોય ને તો અમારે સીમિત રહે. આમ ઘણાને કેવું હોય કે છેક ઓલું કહેવાય ને ઝઘડો થોડુંક હદ પાર કરી દે એવું હોય થતો. પણ અમારે તેવું કોઈ ન થાય તે રિહાવાનું બહુ આવે. એવું મજા આવે મનાવવાનું એવું થઈ જાય. પણ એવું બધું બોલવાનું ને હાથ ઉપાડવાનું ને એવું પણ એક અમને રિહાવું બહુ ગમે. મનાવે એવા છે ને એટલે કા ઘડી લઈ મનાવતા ઠીક મજા આવે. એમાં શું છે ને મેં બરફ ઘસેલો સવારમાં આપણે કામ કરી નવરા છે ને તો પછી મેં બરફ ઘસ્યો. હવે આ મારે શું કરવું? બ્લેક હેડ્સ નું આમ જો કેવા થયા મને બધા કહે છે કે તાર નાક ઉપર બહુ પિયા થઈ ગયા છે. એને સ્ક્રબ કરી અને કાઢવા પડે. હા તો મેં કરીને કાઢેલા. એમ તું કાઢે એમ ના ચાલે, મારે કાઢવા. ના, જેઠાણી હોય ને કાઢે તો જેઠાણી હોય ને કાઢી દે તો દેરાણી હું તો મારું નાખી કાઢી તો રડવું આવી જાય. એટલે આપણે નીચે આવશું ને ત્યારે હું સ્ક્રબ કરીને તને કાઢી દઈશ. ઓકે. અને મમ્મી પપ્પા અને પ્રિયાંશ આજે સાંજની ટિકિટ છે એટલે સવારે આવતા રહેશે. પ્રિયાંશને હવે ઘર યાદ આવ્યું છે. મને કહે મમ્મી મારે હવે ત્યાં આવવું છે. બસ ને કોટી પૂરી થઈ ગઈ. કોટી હોય પછી ત્રીજે દી પૂરું થઈ જાય. મેં એમ કીધું ને હું ને પપ્પા ભૂમાં જવાના છે મોટી ગાડી. એટલે બિચારો કહેશે ઘરે આવું છે. પછી નો હોય ને એવું કે ઈ કે હું ને દાદુ ટ્રેનમાં આવશું એમ કરે. પપ્પા શીખવાડે બધું.
હવે આપણે ઓલું લગાવી દઈએ ને આપણી face. હા ફેસ ક્રીમ લગાવી દઈએ એટલે આમ કહેવાય ને કે એકદમ ફેસ ક્લીન રહેવો જોઈએ. હમણાં ઘણો ટાઈમથી લગાવ્યો, હાલો હું બધા લગાવી દઉં. સબસ્ક્રાઇબરો એમ કહે છે કે તમારી બેયની સ્કિનનું રાજ શું છે એમ. તો અમે છે ને બરફનું ફેશિયલ કરીએ, મસાજ કરીએ અને એના ઉપર ક્રીમ લગાવીએ એટલે અમારી સ્કિન ગ્લો. હા ફેશિયલની બહુ જરૂર ન પડે. ફેશિયલની જરૂર ન પડે. અને ફેશિયલ કરાવતા હોય તો પછી ફેશિયલનું કેવું છે, તમે ગમે એ વસ્તુ કરો હમ. ટાઈમ એન્ડ ટાઈમે જોઈએ એને. અમે ફેશિયલ નથી કરાવતા પણ અમે આવી રીતના થોડોક સમય કાઢીને સ્કિનની કેર કરી લઈએ. હા અને જો ગમે એ વસ્તુમાં ઘણા કે કસરત તો કર્યું ટાઈમ નથી મળતો, લગાવવું તો છે પણ યાદ ન થતું. કરવું હોય ને એના ગમે કામ હોય, આ મારા મમ્મીનો ડાયલોગ છે, મમ્મી નથી પણ છતાં હું એમની યાદ અપાઈ દઉં. મમ્મી એમ કહે કે ગમે કામ કરવું હોય ને તેના માટે ટાઈમ જોઈએ ને કાઢવો પડે. કે હું ગમે એટલું મશીનનું કામ પહેલાં કરતી ને ઘણી વખત પણ બ્લોગમાં જોઈ છે તો એ નેલ પોલિશ કરતા જ. શોખની વાત છે, જો શોખ હોય ને એ લોકો ટાઈમ કાઢી જ લે. કેમ એટલે આપણા માટે થોડોક ટાઈમ કાઢો, સમય પહેલા ગૌઢા ન થઈ જાવ એવું ધ્યાન રખાય, એવું બધું આપણા માટે થોડોક સમય બાળકો માટે કાઢીએ, ઘરવાળા માટે કાઢીએ, પરિવાર માટે કાઢીએ, પણ આપણા માટે કાઢો થોડોક આપણા માટે સમય કાઢે. થોડીક રીલ્સ ઓછી જોવાની અને ફોન ઓછો જોવાનો, હુવાનું ઓછું, એટલે આપણી માટે ટાઈમ નીકળી જાય. બરોબર છે, એટલે બધું કામ ઓકે થઈ જાય. ખુદ માટે ટાઈમ કાઢવી ને તો એટલે થોડુંક શરીરનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે શરીર છે ને એ આપણી પેલી કહેવાય ને અમૂલ્ય. શરીર છે ને આપણી પહેલી પ્રાયોરિટી હોય. ઈનો જો બરાબર હોય ને તો આપણે માંદા રહેવાના, કાંઈ બીજું ના કરી શકીએ કામ, કાંઈ ન કરીએ. એટલે ગમે એ વસ્તુ હોય, પૈસા હોય ને તો શરીર સારું ના હોય તો કઈ કામનું નહીં. ગમે એ વસ્તુ હોય સમયની સાથે શરીર સારું હોવું જોઈએ. તો ચાલો શરીર સારું એટલે નિરોગી. નિરોગી ને પ્લસ કે તમારું બાહ્ય દેખાવે સારો હોવો જોઈએ, અંદરનો દેખાવે સારું હોવું જોઈએ, નિરોગી એકદમ હોવું જોઈએ. અને હવે આપણે હજુ કપડાં આજે અડધા તો કહેવાય ને કે હજી તો મશીનમાં ફરે છે. સોફાના કવર કપડાં ધોવાઈને નીચે પણ આવી ગયા છે અને સોફાના કવર હવે મશીનમાં ફરે છે. એટલે મને લાગે કે હજુ આ બીજો ખાણ છે ને એ બપોરે આઈ થિંક પૂરા થઈ જશે સોફાના કવર ધોવાનું પણ કમ્પ્લીટ. એટલે આપણા ઘર સાફ ક્લીન. હજુ એક રહી ગયું છે, અમે છે ને ઘર ક્લીન કરી નાખ્યું, પછી અમે પણ ક્લીન થઈ ગયા. બરાબર. અને હવે એક ખાલી આપણે ખાના રસ કિચનના ખાના રહ્યા અને એક વાડો રહ્યો. વાડો કરી નાખ્યો, વાડાને મેં નીચેથી તો સાફ સફાઈ કરી નાખી છે, ઉપરથી એક દિવસ કરી નાખ્યો. ઉપરથી એક દિવસ કરવું પડશે. સિંદૂર ક્યાં છે? હા કંકુ હું તો કરું છું. એટલે આ ખાલી હવે આટલા ખાના જ ક્લીન કરવાના રહ્યા છે. બાકી સ્ટોરનું હોલ કિચન એટલું બધું થઈ ગયું છે. હવે આ ખાના અને વાડો એટલું રહ્યું છે, એટલું તો હવે પાછું કહેવાય ને ત્રીજા રાઉન્ડમાં એ કરશું. તો ચાલો હવે આપણે પાછું અધૂરું કામ ચાલુ કરી દઈએ, પૂરું કરી દઈએ અને ફ્રી કરી દઈએ, થઈ જઈએ. હજી બહુ બધા કામ છે. જો અહીંયા ભાભી હવે ક્લીન થઈ રહ્યા છે. આપણા સાસુએ એમ કીધું છે કે ઘરવાળા ઘરે હોય ને ત્યારે તૈયાર થવાય, પછી વયા જાય ને ઘરેથી ઓફિસે પછી ન તૈયાર થવાય. એટલે એ તમારું સારું ફેસ તમને ટેવ રેડી હોય. થઈને હા. જોઈને જાય ને તો એનો દિવસ સારો જાય. એવું બધાની બધાની એવી ટેવ હોય, ઘરવાળા ઘરેથી જાય ને ત્યારે નાઇટ ડ્રેસમાં આટા મારતા હોય લગર વગર, પછી 10 વાગે નાઈ ધોઈને પાછા નવા કપડાં પહેરીને તૈયાર થાય. એટલે ઈ તો વયા ગયા હોય, ઈ તમારું ઓલું થોબડો જોઈને અને પછી ઓલા કે ને આવે ને ત્યાર પાછા હતા એવા ને એવા થઈ આવે ને ગયા કે પાછા હતા ને એવા થઈ જાય. એટલે મારા સાસુનું કહેવાનું એમ કે તમે સવારમાંથી જ રેડી થઈ જાઓ, થોડોક ટાઈમ કાઢી. મને સવારમાં છે ને બધું કમ્પ્લીટ કરીને પછી જ અમે કિચનમાં જઈએ. હું સ્ટાર્ટિંગમાં તો આમ કહેવાય ને માથું ન વળું કે ચાંદલો ન લગે એટલે મમ્મી એમ કે પહેલા સવારમાં રેડી થઈ જાય ને પછી કામ ચાલુ કરવાનું. રેડી થતા કેટલી વાર લાગે? રેડી થતા અંદર 3-4 મિનિટ થાય, એટલું બધું થાય નહીં. ખાલી એક મસ્ત માથું વેળું, ચાંદલો કર્યો, સિંદૂર લગાવ્યું, ઓકે થઈ જાય રેડી. એટલે સવારમાં આ વાત ખાસ ધ્યાન રાખવી. કહેવાય ને કે આપણા ફેમિલી ખુશ રહે ને, મેન આપણા પાર્ટનર ખુશ રહે ને એવું જ કંઈ કરવાનું. એટલે સવારે રેડી થઈને એમને આપણો સારો ફેસ બતાવીને પછી ઓફિસે કે જે જોબે કે ધંધે જ્યાં જતા હોય ને ત્યાં મોકલી દેવાનું. આપણું સારું મોઢું હોય ને તો એને ફોરહેડ કિસ કરતા, ફોરહેડ કિસ કરવી ગમે. તો ચાલો કન્ટિન્યુ. સાંજના વાગી ગયા છે 7:30 અને ભજીયાનો પ્રોગ્રામ બની ગયો છે. હજુ ભજીયા ખાવાનો? તને ભજીયા ન ભાવે? તમે તો ભજીયા લવર્સ હોવો ને? ભજીયા લવર તો દેશમાં છે. દેશમાં છે. અમે ક્રિકેટ લવર છું.
ક્રિકેટ લવર છું ઓકે. તો ભાભી તમે ભજીયા બનાવવાના લવર. અહીંયા જો મસાલો આવી તો મેં ગ્રેવી બનાવી બધું નાખી આખા મરચાં. ચાલુ થઈ ગયું છે. મરચાંની અને ગ્રેવી મરચાની ગ્રેવી અહીંયા છે બનાવી છે. લસણ રૂહી ફોલે છે. પાલક ગ્રેવી નથી બનાવી મેં ગ્રેવી બનાવી. મનસ્વી અને ધાણા ભાભી કટિંગ કરે છે. મરચા પટ્ટી મરચા ગ્રેવી કરી નાખી. પટ્ટી મરચા નથી કરવાના ગાય છે. પટ્ટી મરચા કોને કોને ભાવે છે ને કોમેન્ટમાં કહી દેજો. અને ખાસ કરીને કહેજો કે કોમેન્ટમાં કે પટ્ટી ભજીયા કોને ભાવે છે. અને હમણાંથી વ્લોગ ભાભી થોડાક ડેઈલી વ્લોગ લેટ આવે છે અને બધું આ શું છે? એ બધું આ નીચે મનસ્વી ફેશનમાં ટ્રાફિક જ એટલી હોય, નવરાત નથી થતા. નવરા નથી થતા. હવે પણ માણસોની જરૂર છે અને હાયરિંગ કરવાનું જ છે. બસ આ મહિનાથી આપણે ચાલુ કરી દીધું છે. મમ્મી ઓલી ગ્લાસમાં ભજી કોઈ મળી જાય ને વ્યવસ્થિત રીતે તો આપણે ગોતવાના જ છે, સમજ્યા? બાકી ગલાસ ભરીને આમ જોવો આવા ધતિંગ ચાલે છે ઘરે. અને રેશમાજી નીચે છે, કસ્ટમર આવ્યા છે. 4 કસ્ટમર છે, છેલ્લા પતી જાય એટલે મારે જલ્દી 8 વાગી જશે ને 8 વાગે છે ભાભી બનાવી નાખશે ભજીયા. 11 અને અહીંયા છે ને ક્યારનો મેચની વાતો કરે છે. હવે મને લાગે છે કે હયું ક્રિકેટર બનશે, ડાયરેક્ટર નહીં બને. મૂવી નથી બનાવવાનું, તાર ક્રિકેટર બનવાનું છે. હયું ક્રિકેટર એક્ટરમાંથી હે વાહનો ટર તો છે. હા ટર છે એટલે એક્ટરમાંથી ક્રિકેટરે પહોંચી ગયા છે. ઈ હજી મોટા મોટા થાતા કયું ટર લાગી જાય કઈ નક્કી નહીં. સોફ્ટવેર એન્જિનિયર બનીનો ટર નીકળી જાય. હા તો જો મસ્તીના જે ઘરે ભજીયા બની રહ્યા છે અને મમ્મી પપ્પા અને પ્રિયા ટ્રેનમાં બેસી ગયા છે એટલે સવારે આવું છું. કોણ કે પપ્પા ત્યાં આવો ને તો પીયો હું કાલે આવું છું કે ત્યાં આઈને કાંઈ મારી જરૂર નથી. મેં કીધું આજ તો તું બોબી દેવલ લાગશો. કે બોબી દેવલ મેં કીધા. ઘડીક થાય શાહિદ કપૂર ને ઘડીક થાય કે સલમાન ખાન ને ઘડીક થાય કે બોબી દેવલ. એટલે ઓલા કપડા પહેર્યા હતા ને તે મેં કીધું લે સલમાન ખાન કે લે મને મોટી સલમાન ખાન. ખબર નહીં. અને કેવા મજા આવે છે ભજીયા ખાવાની આ ઉનાળામાં. ભજીયા તો 12 મહિના લે ભજીયાના ભોયગી પણ હે છે તું બેન ભજીયામાં તો આમ જો ખાવામાં એટલા તલ્લીન છે ને તો મને કોઈ જવાબ નથી દેતા. પછી મારા સબસ્ક્રાઈબર એમ કે આખા વ્લોગમાં રેશુબેન એકલા જ બોલ કરતો. બીજા કોઈ બોલે તો હું બંધ થાવ ને. જો કોઈ બોલે છે અમારા ઘરમાં બધા મૂંગા છે. હું એક જ સૌ જીભ વાળે. જો શું થયું છે ઈ કયો ને. આનું બોલ ખોલી. કયો બોલ ખોવાઈ ગયો? રેડ ગોત્યાય જા. મારે પૈયા પણ તાર પાસે નો કાંઈ નહીં ગોતી જ દેતા ફ્રેન્ડ છે. ક્યાં ખોયો યું? અમે ભાઈ સામે પડે મળી ગયો. જો આ બધા મેચમાં જ એટલા તલ્લીન છે ને કે મને કોઈ જવાબ જ નથી આવતું. મારી કોઈ અવાજ નથી બોલતું. કીટા એક તળવામાં છે અને બધા જમવામાં છે. આપણે એમ બોલું આજે સીએસકે 10:15 વાગ્યા છે અને હજુ અમે મનસ્વી ફેશનમાં જ છીએ. ઓનલાઈન ઓર્ડર હોય ને અત્યારના એ ભરી વાળીએ કારણ કે આપણે હજુ કોઈ પણ હેલ્પર રાખેલ નથી એટલે આપણે જાતે જ બધું કરવું પડે છે. એટલે અમે પાર્સલ જો આજે આટલા બધા હજી પાર્સલનો છે ને સાઈડમાં અમે કન્ફર્મ કરીને રાખી દેવી. એમાં એવું છે પછી દિવસે બહુ વધી જાય ઓફલાઈનમાં ને ઓનલાઈનમાં ને તો અમુકનું રહી જાય. એના કરતાં ટાઈમે પહોંચી જાય ઓનલાઈન ઓર્ડરવાળાને. એટલા માટે અમે અત્યારે થોડીક તૈયારી કરી લેવી. અને વાગી ગયા 10:15 એટલે હવે મોડું થઈ ગયું. હવે આપણે સુવા તરફ જઈશું અને મમ્મીને તો સવારે મળવાના જ છીએ. તો આજે બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય ગોસર. અને સવારે મમ્મીના સુવિચાર સાથે મળીએ.